તો કેમ છે ખાખીના યોદ્ધાઓ? આપ સર્વનું સ્વાગત છે આપ સર્વની YouTube ચેનલ એમજે કેરિયર એકેડમીમાં। મિત્રો, આગામી પોલીસ પરીક્ષા આવતી પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે જીકે નો ખૂબ જ મહત્વનો ટોપિક કે પુરસ્કારો, અને તેમાંથી આપણે આજે તમારા માટે લઈને આવ્યા છીએ ભારત રત્ન વિશે। મિત્રો, ભારત રત્નની આપણે જો શરૂઆત જોઈએ તો ઈસવીસન અને 1954 માં ભારત રત્નની શરૂઆત થઈ ગઈ હતી। મિત્રો, ભારત રત્ન એ આપણા દેશનો સર્વોચ્ચ એવોર્ડ છે। મિત્રો, 26મી જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિ ભવન ખાતે એટલે કે દિલ્હી ખાતે આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે। વિજેતાને પીપળાના પાન આકારનો કાંસાનો ચંદ્રક આપવામાં આવે છે। મિત્રો, આ ધાતુ ખાસ યાદ રાખજો કે ચંદ્રકમાં ધાતુ કાંસાનો ઉપયોગ થાય છે। નેક્સ્ટ આપણે જોઈએ કે જેની ઉપર સૂર્યનું ચિહ્ન અંકિત હોય છે, તથા પાછળના ભાગે આપણે જોઈએ તો ભારત રત્ન એવું સંસ્કૃત ભાષા તથા દેવનાગરી લિપિમાં લખેલું હોય છે। મિત્રો, ખાસ આ ભાષા પણ યાદ રાખજો, સંસ્કૃત ભાષા તથા દેવનાગરી લિપિમાં ભારત રત્ન લખેલું હોય છે। નેક્સ્ટ આપણે જોઈએ કે ઈસવીસન 1954 થી એક કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજ સેવા એમ કુલ 4 ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ આ એવોર્ડ આપવામાં આવે છે। મિત્રો, ભારત રત્ન વિશે હજી ઘણું બધું આપણે આગળ જઈએ તો ઈસવીસન 1954 માં સૌ પ્રથમવાર ભારત રત્ન ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ તથા શ્રી ગોપાલાચારી તથા સીવી રામનને આપવામાં આવ્યો હતો। પ્રથમમાં આપણે વાત કરીએ તો ભારત રત્ન આ 3 વ્યક્તિઓને આપવામાં આવ્યો હતો। ઈસવીસન 1977 માં કોંગ્રેસની જગ્યાએ જનતા પક્ષ શાસક બનતા મોરારજી દેસાઈ દ્વારા ભારત રત્ન એનાયત કરવાનું સ્થગિત કરી દેવામાં આવ્યું હતું, જે ઈસવીસન 1980 માં ફરીથી ઇન્દિરા ગાંધી દ્વારા આ એવોર્ડની શરૂઆત ભારત રત્નની પાછી કરવામાં આવી હતી। તો આ 1977 થી 1980 નો આમાં ગેપ રહ્યો છે। ઈસવીસન 1980 માં સૌ પ્રથમવાર વિદેશી મહિલા એટલે કે મધર ટેરેસાને આ ભારત રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। આગળ આપણે જોઈએ તો ભારત રત્નમાં સૌ પ્રથમવાર ભારત રત્ન મરણોપરાંત કે તો તે લાલ બહાદુર શાસ્ત્રીને આપવામાં આવ્યો હતો। છેલ્લે મિત્રો 2024 માં કુલ 5 વ્યક્તિઓને ભારત રત્ન આપવામાં આવ્યો છે। પ્રથમ છે કપૂરી ઠાકુર, જે છે બિહારના। તેમને બિહારમાં જે રિઝર્વેશન પોલિસી એટલે કે અનામતની જે પોલિસીઓ કરી છે તેના માટે તેમને ભારત રત્ન આપવામાં આવ્યો હતો। પછી જે આપણે લાલકૃષ્ણ અડવાણી, જે છે દિલ્હી ખાતે, દિલ્હીના લાલકૃષ્ણ અડવાણીને તેમને રામ જન્મભૂમિ મુવમેન્ટમાં જે ભાગ ભજવ્યો છે તેમના માટે તેને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો। થર્ડ છે પીવી નરસિમ્હા રાવ। પીવી નરસિમ્હા રાવ દ્વારા ઉદારીકરણની જે નીતિ અપનાવવામાં આવી હતી તેના માટે તેમને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો। પછી છે આપણે ચરણસિંહ ચૌધરી, જેમને જમીનદારી પ્રથા નાબૂદીનો જે કાયદો હતો તે ઘડ્યો અને તેનો અમલ કરાવ્યો, જેના માટે ચૌધરી ચરણસિંહને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। મિત્રો, લાસ્ટમાં આપણે જોઈએ તો તે છે MS સ્વામીનાથન। મિત્રો, આ નામ આપણે ખૂબ જ જાણીતું છે। તમને ખ્યાલ હોય તો MS સ્વામીનાથન એ કર્ણાટકના છે, જેને હરિયાળી ક્રાંતિના પિતા તરીકે, જનક તરીકે ઓળખવામાં આવે છે। તેમને હરિયાળી ક્રાંતિ માટે જે મુવમેન્ટ કરી તેના માટે તેમને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો। મિત્રો, ભારત રત્ન માટે આટલું ઘણું છે। મિત્રો, આ જો વિડીયો તમને ગમ્યો હોય, આ માહિતી ઉપયોગી લાગી હોય તો અમારા વિડીયોને લાઈક કરો,
તમારા મિત્રો મંડળમાં જો કોઈ આવી તૈયારીઓ કરતા હોય તો તેમને આ વિડીયોની લિંક જરૂરથી શેર કરજો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો। મિત્રો આગળ આપણે મળીએ એક નવા જ ટોપિકમાં એક નવા જ ઉત્સાહ સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।